નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી 3 ચેપ્ટર પૂરા કર્યા છે. છેલ્લે આપણે ધંધાકીય સેવાઓ 2 કે જેની અંદર બેન્કિંગની બધી વાત કરી લીધી. આજે આપણે નવું ચેપ્ટર નંબર 4 માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ વિશેની વાત કરવાની છે. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. અત્યારે વર્તમાન સ્થિતિમાં ધંધામાં હરીફાઈ જોવા મળે છે અને જો આ હરીફાઈના યુગમાં ધંધાનો વિકાસ કરવો હોય તો માનવ સંસાધન એટલે કે જે કર્મચારીઓ કહી શકાય એ મહત્ત્વના પરિબળ બની ગયા છે. હરીફાઈમાં ટકી રહેવું હોય એક તો ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓનું વેચાણ કરવું પડે, વસ્તુની પડતર કિંમત નીચી હોય એ રીતે બનાવવી પડે, માલ સામાનની ઝડપથી હેરફેર થવી જોઈએ અને ગ્રાહકને વધારે સારી સેવાઓ મળે એ પણ કોઈ પણ એકમ માટે એક અગત્યની બાબત ગણી શકાય. માહિતી સંચારના સાધનો દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા એ એકમો માટે ખૂબ જ જરૂરી બની ગઈ છે. ધંધાકીય એકમે અન્ય એકમો સાથે કે પછી ગ્રાહક સાથે જો વ્યવહાર કરવો હોય તો એ માટે ઈ કોમર્સની પણ વ્યવસ્થા છે. ધંધાના આંતરિક કાર્યો અને બહારના જે કાર્યો છે એ સરળતાથી પાર પાડવા માટે આઉટસોર્સિંગની પણ જરૂરિયાત છે. એટલે કે આ પાઠની અંદર આપણે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને જે માહિતીની આપ-લે કરવામાં આવે છે એ માહિતી સંચાર વિશે, ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ એવા માધ્યમો કે જે ઇલેક્ટ્રોનિક વસ્તુનો ઉપયોગ કરી અને પછી વસ્તુની લેવેચ થતી હોય, જે આપણે ઓનલાઈન શોપિંગ કહીએ છીએ, એને લગતી વાત આવશે. આઉટસોર્સિંગ એટલે એક એવી કંપની કે જે બીજા દેશની છે અને આપણા દેશમાં લોકોને કામ આપે છે, અથવા આપણા દેશની કંપની જે બહાર લોકોને કામ આપે છે એ આઉટસોર્સિંગ. તો એના વિશેનો અભ્યાસ કરવાનો છે. હવે એમાં સૌથી પહેલાં શરૂઆત તો કે માહિતી સંચારનો અર્થ. તમને 1 માર્કનો પ્રશ્ન પૂછી શકાય, માહિતી સંચાર એટલે શું? સરળ અર્થમાં જોઈએ તો કે માહિતી સંચાર એટલે પ્રત્યાયન. હવે પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે તો કે કોમ્યુનિકેશન. આ કોમ્યુનિકેશન એ શબ્દ લેટિન ભાષાના 2 શબ્દ ઉપરથી ઉતર્યો છે. પ્રત્યાયન એટલે કોમ્યુનિકેશન. હવે જો તમને પૂછવામાં આવે કે કોમ્યુનિકેશન શબ્દ એ કઈ ભાષાનો શબ્દ છે તો તમારે યાદ રાખવાનું કે લેટિન ભાષા. પછી કે આ શબ્દ છે એ કયા 2 શબ્દ ઉપરથી બનેલો છે તો કે કોમ્યુનિસ એન્ડ કોમ્યુનિકેર. બરાબર, કોમ્યુનિઝ અને બીજો જે શબ્દ છે એ છે કોમ્યુનિકેર. કોમ્યુનિઝ અને કોમ્યુનિકેર આ 2 શબ્દ ઉપરથી કોમ્યુનિકેશન શબ્દ બન્યો છે, જે લેટિન ભાષાનો છે. એનો અર્થ પ્રત્યાયન, અને પ્રત્યાયન એટલે જ માહિતી સંચાર. એનો એટલે કે આ જે શબ્દ છે કોમ્યુનિકેશન, એનો બીજો અર્થ એવો પણ થાય
કે ટુ શેર કોમન, બરાબર. મતલબ કે આપણે જે કોઈ વસ્તુ છે, બરાબર, એની જ્યારે એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસે પહોંચાડવાની વાત હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. અત્યારે સમયની સાથે એમાં પરિવર્તન થયું છે અને આ શબ્દ છે એ વિશાળ બની ગયો છે. આદિમાનવની જો વાત કરીએ કે જ્યારે ભાષાનો ઉપયોગ નહોતો થતો ત્યારે એ લોકો સંકેતો અને હાવભાવ દ્વારા અશાબ્દિક, શાબ્દિક એટલે જેમાં ભાષાનો ઉપયોગ થતો હોય, અશાબ્દિક એટલે માત્ર હાવભાવ કે સંકેતો દ્વારા એ લોકો પ્રત્યાયન એટલે કે માહિતી સંચાર કરતા હતા. પછી બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો એના પરિણામે ભાષા અને સંજ્ઞાના ઉપયોગ દ્વારા પ્રસારણના અલગ અલગ જે માધ્યમો છે, ટેલિવિઝન છે, ઇન્ટરનેટ, કમ્પ્યુટર, મોબાઈલ, આ જે અલગ અલગ માધ્યમો છે, રેડિયો છે, તો એના દ્વારા અત્યારે માહિતી સંચાર ઝડપી અને સરળ બની ગયું છે. માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. દ્વિમાર્ગી એટલા માટે કારણ કે એક વ્યક્તિ છે એ સંદેશો મોકલાવે છે તો બીજી વ્યક્તિ એ સંદેશાનો પ્રત્યુત્તર આપે છે, એટલે કહી શકાય કે દ્વિમાર્ગી પ્રક્રિયા છે. માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈ અને પછી બીજાને પહોંચાડવાનું હોય છે. આ પ્રક્રિયામાં માહિતી મોકલનાર દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં પહેલાં મેળવવામાં આવે છે, પછી યોગ્ય માધ્યમ પસંદ કરવામાં આવે છે કે લેખિતમાં મોકલવી છે તો લેખિતમાં મોકલવાની હોય તો ટપાલની વાત છે, બરાબર, ખાનગી કુરિયરની વાત છે, ઈમેલ આપણે મોકલવો હોય તો એ પણ મોકલી શકાય છે. એટલે એ કહે છે કે સૌથી પહેલાં માહિતી મોકલવામાં આવશે, ત્યાર પછી યોગ્ય માધ્યમ પસંદ કરવામાં આવે છે. એટલું જ નહીં, માહિતી મેળવનાર છે એ માહિતી મોકલનાર જે હતો એના સંદેશાનું અર્થઘટન કરશે. અહીંયા માહિતી મોકલનારે સૌથી પહેલાં માહિતી એકત્ર કરી, ત્યાર પછી યોગ્ય માધ્યમો છે એ પસંદ કરે છે, ત્યાર પછી માહિતી મોકલે છે, તો મેળવનાર જે છે એ માહિતીનું અર્થઘટન કરશે, પછી એ માહિતી મોકલનારને પ્રત્યુત્તર આપે છે. ફીડબેક કહી શકાય, પ્રતિસાદ પણ આપણે કહી શકાય. આમ માહિતી સંચાર કે જેમાં માહિતી, ખ્યાલ, સંવેદનાઓ, લાગણીઓ કે પછી સૂચનાઓનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનું આદાન પ્રદાન એટલે કે માહિતી સંચાર. માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા જો રજૂ થતા હોય તો એને આપણે કહીશું શાબ્દિક માહિતી સંચાર. જેમાં ભાષાનો ઉપયોગ થતો હોય, સંદેશાનો શબ્દોનો ઉપયોગ થતો હોય તો એ શાબ્દિક માહિતી સંચાર. શાબ્દિક માહિતી સંચારમાં માહિતી છે એ લેખિત કે મૌખિક સ્વરૂપે મોકલી શકાય. તમને પ્રમોશનનો લેટર મળે તો એ લેખિત થયો, પણ તમને ઓફિસમાં બોલાવીને સૂચના આપવામાં આવે અથવા તમને જાણ કરવામાં આવે કે તમને પ્રમોશન મળ્યું છે તો એ મૌખિક માહિતી સંચાર કહેવાય. શાબ્દિક માહિતી સંચારની અંદર એક તો શબ્દોની યોગ્ય પસંદગી કરવી પડે, બીજું જે વાક્ય છે એને પણ યોગ્ય સ્થાન મળવું જોઈએ. વાક્યમાંથી જે સંદેશો મળે છે એનો ચોક્કસ અર્થ નીકળવો જોઈએ. જ્યારે તમે કોઈ પણ સંદેશાની રચના કરો,
સંદેશો જ્યારે તમે મોકલવા માગો છો સૌથી પહેલાં એને લખવાનો પ્રયત્ન કરશો તો એની જ્યારે રચના કરો ત્યારે તમારે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ, મતલબ કે તમારે સંદેશો ટૂંકો અને સરળ લખવાનો છે, કારણ કે એ જ સંદેશો મેળવનાર વ્યક્તિને સ્પષ્ટપણે સમજાવવો જોઈએ. જો એને સમજાઈ જશે તો એનો ઝડપથી પ્રત્યુત્તર કે પ્રતિસાદ આપશે, નહીંતર પછી ગૂંચવણ ઊભી થાય છે. એ જ રીતે કે જે માહિતી સંચાર શબ્દ વગરનો હોય, એટલે કે જેમાં કોઈ શબ્દ કે ભાષાનો ઉપયોગ ન થતો હોય તો એને આપણે કહીશું અશાબ્દિક માહિતી સંચાર. જેમાં માત્ર હાવભાવ છે, ઈશારાઓ છે, શરીરની અભિવ્યક્તિ કરવાની વાત હોય, શારીરિક મુદ્રાઓની કોઈ વાત છે, આંખના ઈશારાની વાત છે, તો આ બધું જે છે કે જેની અંદર કોઈ ભાષા કે શબ્દનો ઉપયોગ થતો નથી, માટે એ અશાબ્દિક માહિતી સંચાર. એ જ રીતે ગાયન, વાદન, નૃત્ય, શિલ્પકલા આ બધાનો સમાવેશ પણ અશાબ્દિકની અંદર જ થઈ જશે. હવે માહિતી સંચારની વ્યાખ્યાની જો વાત કરીએ, 1 માર્કનો પ્રશ્ન, તો કે વિચારો, અભિપ્રાય, ખ્યાલ, લાગણી, બસ આટલા શબ્દ તમે યાદ રાખી લ્યો, બરાબર છે. ત્યાર પછી લખાણ છે, સંજ્ઞા છે, વ્યક્તિના વિચારો, એના અભિપ્રાય, એનો ખ્યાલ, લાગણીઓ, લખાણ કે સંજ્ઞા, બરાબર, એના દ્વારા સંદેશાની આપ-લે કરવી એટલે માહિતી સંચાર. એટલે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાનો વિચાર રજૂ કરવા માગતો હોય, એ બીજા વ્યક્તિને કાંઈ અભિપ્રાય આપવા માગતો હોય, પોતાનો ખ્યાલ કે પોતાની લાગણી દર્શાવવા માગતો હોય, ત્યારે શું કરશે તો કે સંદેશાની એ બંનેની વચ્ચે આપ-લે થશે, એ માહિતી સંચાર. આમ માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા જેમાં માહિતી મોકલનાર છે, અહીંયા આપણે લખ્યું હતું એ માહિતી મોકલનાર એ પોતાના જ્ઞાન, એના વિચાર, એના ખ્યાલ, સમજણ, સંવેદનાઓ, લાગણીઓ, વલણો, હવે એ અંગેની માહિતી છે એ યોગ્ય સંકેતો દ્વારા, એટલે કે અશાબ્દિક રીતે સમજાવી શકે, મોકલી શકે, અને ભાષાનો ઉપયોગ કરીને પણ મોકલી શકે. બીજું કે જ્યારે તમે માહિતી મોકલવા માગો છો ત્યારે તમારે યોગ્ય માધ્યમો પણ પસંદ કરવા પડે છે. માધ્યમો એટલે કયા તો કે તમે ટેલિફોન દ્વારા છે એ મોકલી શકો છો માહિતી, તમે પત્ર છે એ મોકલી શકો છો, તમે ઈમેલ કરી શકો છો, પછી ફેક્સની વાત આવે એ તમે મોકલી શકો છો. તો એ જે માધ્યમો છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. ત્રીજું, માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. કારણ કે અહીંયા પણ વાત આવી હતી વિચારો, પણ જે કોઈ માહિતી મોકલો જે સ્પષ્ટ હોય, ટૂંકી હોય, મેળવનાર એનું સ્પષ્ટ રીતે અર્થઘટન કરી શકે, મતલબ કે સમજી શકે, એટલે કે આપણા વિચારો બીજાના મગજમાં આપણે દાખલ કરી શકીએ એવી પ્રક્રિયા કહી શકાય. હવે આપણે આની આખી પ્રક્રિયાની વાત કરી લઈએ.
માહિતી સંચારની પ્રક્રિયા. આ પ્રક્રિયાવાળો પ્રશ્ન છે એ પણ તમને 3 અથવા 5 માર્કમાં પૂછી શકાય. ઉદાહરણ સહિત પૂછે તો 5 માર્કમાં આવે. માનો કે ખાલી પ્રક્રિયા જ સમજાવવાની હોય તો એ 3 માર્કમાં પણ પૂછી શકાય. સૌથી પહેલાં તો આપણે માહિતી મેળવવી પડે. માહિતી એટલે શું? તો કે આપણે જે કોઈ સામગ્રી છે, આધાર સામગ્રી, એની ઉપર પ્રક્રિયા કરી અને ત્યાર પછી જે કાંઈ આપણને મળે એને આપણે કહીશું માહિતી. ઉદાહરણ તરીકે એક વસ્તુ આપણે લેવી છે તો આપણે શું કરીશું? તો કે એ વસ્તુ ખરીદવા માટે આપણે અલગ અલગ 5 દુકાનોએ જઈશું અને એના ભાવ પૂછીશું. તો આપણે આ જે ભાવ મેળવીએ અલગ અલગ 5 દુકાનેથી, એ આપણે આધાર સામગ્રી મેળવીએ એટલે કે ડેટા કલેક્ટ કર્યો કહેવાય. પરંતુ તેમાં સૌથી ઓછા ભાવ કે સૌથી વધારે ભાવ, એ જે બાબત છે એને આપણે કહીશું માહિતી. એટલે કે અલગ અલગ 5 સ્થળેથી જે ભાવ લીધો એને આધાર સામગ્રી કહેવાય. પછી કઈ દુકાનના ભાવ ઓછા છે ને ક્યાં વધારે છે એ કહીશું આપણે માહિતી મેળવેલી. પ્રક્રિયા છે એનું આખું માળખું જે આવે છે, સોપાન આવે છે, એમાંનું પહેલું જે છે એ છે સંદેશાનું ઘડતર. એટલે કે માહિતીમાં આદાન પ્રદાનની પ્રક્રિયા છે. એમાં સૌથી પહેલાં શું કરવામાં આવે? સંદેશાની રચના કરવામાં આવે, સંદેશો ઘડવામાં આવે છે. આ સંદેશો મૌખિક હોય, લેખિત હોય, શાબ્દિક કે પછી અશાબ્દિક હોય છે. આપણે ઉદાહરણની વાત કરીએ તો કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે. હવે અહીંયા તમે સૌથી પહેલાં શું કર્યું? સંદેશાનું ઘડતર કર્યું. કયો સંદેશો છે? તો કે તમારે રાજકોટથી 8 વાગ્યા પછી વડોદરા જવું છે. હવે એમાં તમે શું કરશો? તો કે સૌથી પહેલાં તમારે જવું છે માટે તમે માહિતી મેળવશો. હવે માહિતી મેળવવી છે તો એના માટે શું કરવું પડે? તો કે માધ્યમની પસંદગી કરવી પડે. માધ્યમની પસંદગી એટલે શું? તો કે સૌથી પહેલાં તમે સંદેશાની રચના તો કરી નાખી કે રાજકોટથી વડોદરા જવું છે 8 વાગ્યા પછી. માધ્યમની પસંદગી એટલે કે તમે જાતે બસ સ્ટેશને જઈ અને માહિતી પૂછી શકો છો, એટલે કે રૂબરૂ તમે જઈ શકો છો. અથવા તમે માહિતી સંચારના સાધનોનો ઉપયોગ કરીને એક કે એના કરતાં વધારે માધ્યમોનો ઉપયોગ કરીને પાછી તમે માહિતી મેળવી શકો. દાખલા તરીકે તો કે તમે ટેલિફોન દ્વારા માહિતી મેળવી શકો, અથવા તો જે જીએસઆરટીસી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ બરાબર કોર્પોરેશન આપણે કહી શકીએ, ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ, એની વેબસાઇટ છે એમાં પણ તમે ઓનલાઈન જે ટાઈમ ટેબલ છે એ તમે જાણી શકો છો. એટલે કે સૌથી પહેલાં સંદેશાનું ઘડતર કરી નાખ્યું, પછી તમે માધ્યમની પસંદગી કરી કે રૂબરૂ તપાસ કરવા જવી છે કે પછી ટેલિફોનના માધ્યમથી તપાસ કરવી છે. પછી ત્રીજું જે છે સોપાન એ છે સંદેશો મોકલવો. સૌથી પહેલાં તમે સંદેશાનું ઘડતર કરી નાખ્યું, એના પછી માધ્યમની પસંદગી કરી લીધી, પછી હવે સંદેશો મોકલવાની વાત છે. હવે સંદેશો મોકલવામાં તમે શું કરશો? તો કે તમે માધ્યમ તરીકે જો ટેલિફોન પસંદ કર્યું હોય
તો ટેલિફોન દ્વારા તમે ફોન લગાવશો, કોલ કરશો, એટલે તમે શું કરશો તો કે ત્યાં જે વ્યક્તિ અધિકારી બેઠા છે એને તમે પૂછશો કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે. એવું જ જ્યારે તમે પૂછો છો એનો મતલબ કે તમે સંદેશો એને મોકલ્યો કહેવાય. ત્યાર પછી ચોથું સોપાન સંદેશો સ્વીકારવો. અહીંયા સંદેશો મોકલનાર તમે હતા. તમે માહિતી પૂછી લીધી કે 8 વાગ્યા પછી ક્યારે બસ મળે છે વડોદરા જવાની. તો સ્વાભાવિક છે કે સંદેશો સ્વીકારનાર કોણ હશે તો કે જે તે આપણે બસ સ્ટેશન કહીએ ત્યાંના એ અધિકારી કે જે હોય તે. એટલે કે સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે, સંદેશો મેળવનાર એ સંદેશાનો સ્વીકાર કરે છે. ઉદાહરણમાં એ જ કીધું છે કે ટેલિફોન દ્વારા જ્યારે તમે માહિતી મેળવો છો કે રાજકોટથી રાત્રે 8 વાગ્યા પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે, એનો મતલબ કે સામેવાળા અધિકારી છે એ તમને માહિતી આપશે કે 9 વાગે છે, 10 વાગે છે, એ રીતે. ચાલો ત્યાર પછી સંદેશાનું અર્થઘટન. અર્થઘટન મતલબ કે સમજવું. સંદેશો મોકલનાર જે વ્યક્તિ છે એ સંદેશામાં એવી ભાષા કે એવા શબ્દનો ઉપયોગ કરવાનો છે કે સંદેશો સ્વીકારનાર મેળવનાર એને ઝડપથી સમજી જાય, એનું અર્થઘટન કરી શકે. હવે અહીંયા તમે સંદેશો મોકલ્યો હતો, તમે તપાસ કરી હતી કે રાજકોટથી રાત્રે 8 વાગ્યા પછી વડોદરા જવું હોય તો બસ ક્યારે મળશે. એનો મતલબ એવો થયો કે સંદેશો સ્વીકારનાર છે એ તમારી માહિતીને સમજવો જોઈએ, એનું અર્થઘટન કરી શકવો જોઈએ. ત્યાર પછી સંદેશાનો પ્રત્યુત્તર. અહીંયા સંદેશો મેળવનાર કે સ્વીકારનાર સંદેશાનું અર્થઘટન કરશે, સંદેશો સમજશે અને પછી એનો પ્રત્યુત્તર આપશે. હવે પ્રત્યુત્તરમાં શું હોય તો કે તમે જે માહિતી પૂછી હતી કે ભાઈ રાજકોટથી રાત્રે 8 વાગ્યા પછી વડોદરા જવું હોય તો બસ ક્યારે મળશે, તો સામેવાળી વ્યક્તિ છે એનો જવાબ તમને આપશે કે દર 1 કલાકે મળે છે, દર 2 કલાકે મળે છે, કે 9 વાગે આવે છે તો બીજી 11 વાગે બસ આવે છે. એ પ્રકારે તમને તમારી માહિતીનો અહીંયા પ્રત્યુત્તર મળી જશે. આ બધું યાદ રાખી લ્યો થોડું. માહિતી સંચારનો અર્થ. માહિતી એટલે તો કે પ્રત્યાયન. પ્રત્યાયનનો મતલબ કોમ્યુનિકેશન. કઈ ભાષાનો શબ્દ? લેટિન. કયા 2 શબ્દ ઉપરથી બન્યો? કોમ્યુનિઝ, કોમ્યુનિકેર. માહિતી સંચારના અર્થમાં એક બાજુ માહિતી મોકલનાર છે તો બીજી બાજુ માહિતી મેળવનાર છે, વચ્ચે યોગ્ય માધ્યમોની પસંદગી કરે છે. પછી કે જેમાં ભાષા કે શબ્દનો ઉપયોગ થતો હોય તો શાબ્દિક માહિતી સંચાર, બરાબર, લેખિત મૌખિક હોય. જેમાં ભાષા કે શબ્દનો ઉપયોગ ન થતો હોય તો અશાબ્દિક, જેમાં હાવભાવ હોય, સંકેતો હોય, નૃત્ય, ચિત્રકલા વગેરે. માહિતી સંચાર એટલે શું? એક વ્યક્તિ પોતાના વિચાર, અભિપ્રાય, ખ્યાલ, લાગણી, લખાણ, સંજ્ઞા બીજી વ્યક્તિને જ્યારે મોકલે એટલે કે સંદેશાની 2 વ્યક્તિ વચ્ચે આપલે થાય એટલે માહિતી સંચાર. પછી પ્રક્રિયા કે સોપાન. પહેલાં સંદેશાનું ઘડતર, પછી માધ્યમની પસંદગી, સંદેશો મોકલવો, સંદેશો સ્વીકારવો, એનું અર્થઘટન અને છેલ્લે સંદેશાનો પ્રત્યુત્તર.
હવે આપણે ઇન્ટરનેટનો અર્થ એની વાત કરી લઈએ. ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને બીજું છે નેટવર્ક. આ બે શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે, ઇન્ટરકનેક્શન અને નેટવર્ક. ઇન્ટરનેટનો અર્થ કે જેમાં ઇન્ટર એટલે શું તો કે આંતર અને નેટ એટલે કે જાળું. આમ ઇન્ટરનેટ એટલે આંતર જાળું કહી શકાય. ઇન્ટર બરાબર આંતર બરાબર પ્લસ નેટ બરાબર જાડું, એટલે કે ઇન્ટરનેટ બરાબર આંતર જાડું. અને કયા બે શબ્દથી બનેલો છે તો કે ઇન્ટરકનેક્શન અને નેટવર્ક. ઇન્ટરનેટ એ વિશ્વની આપણે સૌથી મોટી અને કમ્પ્યુટર સંચાલિત એક સિસ્ટમ કહી શકાય, જેના બીજા પણ નામો છે. હવે જો તમને પૂછે કે ઇન્ટરનેટના બીજા નામો કયા કયા છે તો તમારે યાદ રાખવાના, ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર, હાઈવે અને સાયબર સ્પેસ. આવો તમને એક માર્કનો પ્રશ્ન પૂછી શકાય કે ઇન્ટરનેટના બીજા કયા કયા નામો છે? ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે અને સાયબર સ્પેસ. કમ્પ્યુટરના જૂથને માહિતી કે પછી સંસાધનોના સહિયારા ઉપયોગના હેતુસર એકબીજા સાથે જ્યારે જોડી દેવામાં આવે તો એને આપણે કહીશું નેટવર્ક. હવે આ માટે હાર્ડવેર અને સોફ્ટવેરથી એ કમ્પ્યુટર જે છે એની સાથે જોડાયેલું હોવું જોઈએ. આમ બે કે તેથી વધુ કમ્પ્યુટર વચ્ચેના આંતરિક જોડાણ ધરાવતા કમ્પ્યુટરને શું કહે છે તો કે નેટવર્ક કહેવામાં આવે છે. એટલે કે એક કમ્પ્યુટર જે નેટવર્ક છે અને એની સાથે બીજા કમ્પ્યુટરો છે એ આંતરિક રીતે જોડાયેલા હોય છે. હવે આ કમ્પ્યુટર છે એ કોઈ બિલ્ડિંગના એક ઓરડામાં પાસે પણ હોઈ શકે, એ વિશાળ જગ્યામાં તમને પથરાયેલા જુદી જુદી જે ઓફિસો છે એમાં પણ હોય, અથવા તો કોઈ દૂરના સ્થળે પણ હોઈ શકે છે. આમ નેટવર્કનો વિસ્તાર એ પાસેના કમ્પ્યુટરથી લઈ અને વિશ્વના વિસ્તારને આવરી લે છે. કમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ એને કહીશું આપણે. ઇન્ટરનેટની માલિકી કોઈ ધરાવતું નથી. કેટલીક એવી સંસ્થાઓ છે જે નેટવર્કના અલગ અલગ ભાગોનું વ્યવસ્થાપન કરવામાં એ મદદ કરે છે. કમ્પ્યુટર નેટવર્ક હમણાં જે આપણે વાત કરી બરાબર, એ તમને 4 પ્રકારોમાં જોવા મળશે. હવે આ 4 પ્રકારો એટલે કયા તો કે લેન, કેન, મેન અને વેન. લેનનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક, કેન એટલે કેમ્પસ એરિયા નેટવર્ક, મેન એટલે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. લેન એટલે શું તો કે નિશ્ચિત સ્થળ હોય
અને એ જ સ્થળના કમ્પ્યુટર જો એકબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય એટલે કે લેન. માનો કે કોઈ એક ચોક્કસ સ્થળ છે કે આપણી શાળાનું બિલ્ડિંગ છે. આપણી શાળાનું બિલ્ડિંગ છે એમાં જેટલા પણ કમ્પ્યુટર છે જો એકાબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય એને કહીશું લેન, લોકલ એરિયા નેટવર્ક. કેન એટલે એ જ રીતે કે કોઈ એક જ કેમ્પસના, એટલે કેમ્પસ મોટું છે પણ એમાં બિલ્ડિંગ કેવા છે તો કે અલગ અલગ છે, બરાબર. કે આ બાજુ છે એ સ્કૂલ છે, સામેની બાજુ કોલેજનો વિભાગ છે, આ બાજુ છે તો કે LLB, બરાબર, એનો વિભાગ છે. અને અલગ અલગ બિલ્ડિંગ છે એક જ કેમ્પસની અંદર, અને એના જ્યારે કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય તો એને કહીશું કેન. મેન એટલે શું તો કે એક જ શહેરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય. વેન એટલે કે કોઈ જ ભૌતિક સીમાઓ ન હોય, મતલબ કે વિશ્વના કમ્પ્યુટર જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય એને આપણે કહીશું વેન. એટલે કે આમાં એક જ સ્થળના કમ્પ્યુટર જોડાયેલા હોય, આમાં કેમ્પસમાં આવેલા બિલ્ડિંગના કમ્પ્યુટર, આમાં એક જ શહેરના કમ્પ્યુટર જોડાયેલા હોય, અને છેલ્લે સમગ્ર વિશ્વના કમ્પ્યુટર જોડાયેલા હોય. નેક્સ્ટ પીરિયડમાં આપણે વાઇડ એરિયા નેટવર્ક જેના બે વિભાગ છે એના વિશેની વાત કરીશું. ઇન્ટરનેટના 3 પ્રકાર છે એની વાત કરીશું. ત્યાર પછી તમારે ઇન્ટરનેટ ઉપરથી માહિતી કઈ રીતે મેળવવી, તમારું કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલ છે એ તમે ચાલુ કરો છો, બરાબર. ત્યાર પછી સૌથી પહેલાં તમારે બ્રાઉઝર પસંદ કરવું પડે. ફાયરફોક્સ છે, બરાબર, UC બ્રાઉઝર છે, તો એ બ્રાઉઝરની પસંદ કરવાની વાત છે. ત્યાર પછી તમે ગૂગલ સર્ચ કરશો, ગૂગલની અંદર તમારે જે માહિતી જોઈ છે એ ટાઈપ કરશો, તો આ બધા વિશેની માહિતી આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું. આજનું તમારું હોમવર્ક શું તો કે પ્રશ્ન જે મેં કીધો તો તમને 3 કે 5 માર્કમાં પૂછાય એ પ્રશ્ન એટલે માહિતી સંચારની પ્રક્રિયાના સોપાન અથવા પ્રક્રિયા એ ઉદાહરણ સહિત તમારે લખી લેવાનું છે.